નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી મુંબઈ સંચાલિત પીપીજી એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલ અને શ્રી વી.આર. પટેલ ઉચ્ચતર માધ્યમિક શાળા પાટણ હંમેશા શિક્ષણ અને શિક્ષણેતર પ્રવૃત્તિઓમાં અગ્રેસર રહી છે. શાળાનો 49મો વાર્ષિક ઉત્સવ, તેજસ્વી તાલાઓનો સન્માન સમારંભ કાર્યક્રમ અને વિદાયમાન તથા વિશેષ બઢતી પામનાર શિક્ષકશ્રીઓનો શુભેચ્છા કાર્યક્રમ એટલે જે ત્રિવિધ કાર્યક્રમ યોજાઈ ગયો. આ કાર્યક્રમમાં અધ્યક્ષપદ શોભાવનાર જિલ્લાના શિક્ષણના વડા માન્ય જિલ્લા શિક્ષણ અધિકારી અશોકભાઈ ચૌધરી, કાર્યક્રમના ઉદ્ઘાટક પ્રોફેસર જય ધ્રુવ, કેમ્પસ ડેવલપમેન્ટ ઓફિસર એનજીઈ કેમ્પસ પાટણ, મુખ્ય મહેમાન સામાજિક કાર્યકર એન્જોય ગ્રુપના પ્રમુખ અને રોટરીના પૂર્વ મંત્રી શ્રી વિનોદભાઈ બી સુથાર, અતિથિ વિશેષ ભીખાભાઈ પટેલ, રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ તથા શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી ડોક્ટર સતીશ પટેલ, વિદાયમાં શિક્ષિકા શ્રીમતી રમીલાબેન પટેલ, નવીન આચાર્ય નિમણૂક થયેલ શ્રી ચિરાગભાઈ લવલે અને શ્રી રજનીકાંતભાઈ દવે, પાયાની ઈંટ સમા શાળાના પૂર્વ સુકાનીઓ ડોક્ટર કાનજીભાઈ બી પટેલ, ડોક્ટર ધનરાજભાઈ ઠક્કર, ડોક્ટર અલકાબેન, શાળાના આચાર્ય જુજારસિંહ સોઢા, ભગીની સંસ્થાઓના આચાર્યશ્રીઓ ડોક્ટર ચિરાગ પટેલ, સંજયભાઈ પંચોલી, શાળાના બંને સુપરવાઇઝર હર્ષદભાઈ ડામોર તથા ગમનભાઈ સુથાર, શાળાના કોઓર્ડિનેટર યોગેશભાઈ પટેલ સહિત સમગ્ર શાળા પરિવારના, શાળાના નિવૃત્ત શાશ્વત મિત્રો, વાલીશ્રીઓ અને વિદ્યાર્થીઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો શુભારંભ સંગીત પ્રેમી શિક્ષક ડાયાભાઈ દેસાઈ અને પ્રાર્થના વૃંદ દ્વારા સુંદર પ્રાર્થના ગાન દ્વારા કરવામાં આવ્યો હતો. માં સરસ્વતી સમ્મુખ દીપોત્સવ કરી કાર્યક્રમને મહેમાનોના હસ્તકમલથી વિધિવત રીતે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. કાર્યક્રમની શોભા વધારનાર એવા મંચસ્થ મહાનુભાવોનો પરિચય અને શાળાની ટૂંકી સફર વિશેની વાર્તા શાળાના ઇન્ચાર્જ આચાર્ય જુહારસિંહ સોઢા દ્વારા રજૂ કરવામાં આવી હતી. ભારતીય પરંપરા મુજબ પધારેલ સૌ મહેમાનોનું સ્વાગત ગીત થકી સ્વાગત ઉપરાંત ગુલાબના પુષ્પ પાંદડી, શ્રી વિવેકાનંદ સ્મૃતિ, મોમેન્ટો અને શાલ ઉઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સમગ્ર વર્ષ દરમિયાન શાળામાં વિશેષ સિદ્ધિ મેળવવા બદલ શિક્ષકશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.